હેલો ફ્રેન્ડ્સ, એલકે એકમનું તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ જુલાઈ મહિનાનું ગુજરાત સ્પેસિફિક. લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણે પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શ્રમિક બસેરા યોજનાની અંડરમાં 17 જગ્યાઓ માટે શિલાન્યાસ કર્યો છે. એના વિશે વાત કરીએ. એકચ્યુઅલી આ ન્યૂઝમાં આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે શ્રમિક બસેરા યોજના. આ કઈ યોજના છે એના વિશે જોઈએ ફ્રેન્ડ્સ. તો શ્રમિક બસેરા યોજના નામ પરથી જ ખબર પડે છે કે આ યોજનાની અંદરમાં કોની પર ફોકસ કરવામાં આવ્યો છે ફ્રેન્ડ્સ. શ્રમિક લોકો પર ફોકસ કરવામાં આવેલો છે. બરાબર ને. શ્રમિક લોકો જે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં કામ કરે છે, સ્પેસિફિક જે કન્સ્ટ્રક્શન વર્કર છે, એના માટે આ યોજના લોન્ચ કરવામાં આવી છે. અને એમને આ યોજનાની અંદરમાં તેમને અફોર્ડેબલ પ્રાઇસ ઉપર ખોરાક, ફૂડ, આરોગ્ય સંભાળ, હેલ્થકેર ફેસિલિટી, અકોમોડેશન અને નાણાકીય સહાય જેવી આવશ્યક સહાય પૂરી પાડવામાં આવે છે. રાઈટ. તો એકચ્યુઅલી આ શ્રમિક બસેરા યોજનાની અંદરમાં 17 અલગ અલગ જગ્યાઓ ઉપર શિલાન્યાસ કર્યો છે, ફાઉન્ડેશન સ્ટોન રાખ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. શેના? તો શ્રમિક બસેરા કેન્દ્રના, શ્રમિક બસેરા સેન્ટર્સના. હવે આ શ્રમિક બસેરા સેન્ટર પર શું પ્રોવાઈડ કરવામાં આવે છે ફ્રેન્ડ? તો શ્રમિક બસેરા સેન્ટર પર આ જે શ્રમિક લોકો છે તેમને આવી બેઝિક ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર ને. અમુક જગ્યાએ તેમને અફોર્ડેબલ પ્રાઇસ પર ફૂડ પ્રોવાઈડ કરવામાં આવે, અમુક જગ્યાએ તેમને હેલ્થ કેર સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે, અમુક જગ્યાએ તેમને ફાઇનાન્શિયલ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે. સિમ્પલ. બરાબર ને. ઓકે. તો આવી અમુક અમુક બેઝિક ફેસિલિટી તમને આ સેન્ટરની અંદર તેમને મળી શકે ફ્રેન્ડ્સ. તો આવી 17 જગ્યાઓએ આ આ સેન્ટર એસ્ટાબ્લિશ કરીને સેન્ટરને એસ્ટાબ્લિશ કરવાનો પ્લાન છે અને એના માટે ફાઉન્ડેશન સ્ટોન રાખવામાં આવેલું છે. આ 17 જગ્યાઓ 4 અલગ અલગ શહેરમાં છે: અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટની અંદર. બરાબર. ઓકે. રાઈટ. ઓકે. હવે જ્યારે આ 17 જગ્યાઓ ઉપર આ સેન્ટર્સ બની જશે ત્યારે એના માધ્યમથી 15,000થી પણ વધારે કન્સ્ટ્રક્શન વર્કરને ફાયદો થશે. બરાબર. અને આ એકચ્યુઅલી 15,000 નો ટાર્ગેટ નથી, ટોટલ 3 લાખ બાંધકામ કામદારો ને ફેસિલિટી પ્રોવાઈડ કરવાનો અંદાજ છે. બરાબર ને. આ યોજનાના માધ્યમથી એના માટે 1,500 કરોડનું બજેટ એલોકેટ કરવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ. બરાબર ને. ઓકે. અને આ ઉપરાંત રાજ્યભરના 290થી પણ વધુ શ્રમિક અન્નપૂર્ણા ખાદ્ય કેન્દ્રમાંથી મજૂરોને માત્ર 5 રૂપિયાના સબસિડીવાળા દરેક ગરમ અને પૌષ્ટિક ભોજન મળે છે ફ્રેન્ડ્સ. આ શ્રમિક બસેરા યોજનાની અંદરમાં રાજ્યભરની અંદર 290થી પણ વધારે શ્રમિક અન્નપૂર્ણા ખાદ્ય કેન્દ્રો એસ્ટાબ્લિશ કરવામાં આવેલા છે. બરાબર ને. કે જેમાંથી આ મજૂરોને સબસિડાઇઝ દરે મતલબ 5 રૂપિયાની અંદર ભરપેટ ગરમ અને પૌષ્ટિક ભોજન મળે છે. ટોટલ અત્યાર સુધી 2,54,00,000 ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે આ યોજનાની અંદરમાં. અને એકચ્યુઅલી મુખ્યમંત્રીએ એ પણ ટિપ્પણી કરી હતી કે પ્રધાનમંત્રી શ્રમયોગી બંધન યોજના, જેમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે કામદારો હોય, જે ઉંમરને કારણે હવે કામ નથી કરી શકતા, તેમને પેન્શન પણ આપવામાં આવે છે. 3,000 રૂપિયાનું માસિક પેન્શન આપવામાં આવે છે. બરાબર ને. ઓકે. અને આ યોજનાનો લાભ રાજ્યમાં 3 લાખથી પણ વધુ કામદારોને મળે છે ફ્રેન્ડ્સ. અને ઓકે. હવે એકચ્યુઅલી કે આ જે શ્રમિક બસેરા યોજના છે, બરાબર, અને જે આ મુખ્યમંત્રી બંધન યોજના છે એની અંદર કયા મજૂરોને લાભ મળશે? તો જે મજૂરો રજિસ્ટર્ડ હશે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ મજૂર કલ્યાણ બોર્ડની અંદર જે રજિસ્ટર્ડ હશે તેમને લોકોને તે ફાયદો મળશે. આ ઉપરાંત જે મજૂરો એ આ બોર્ડની અંદર રજિસ્ટર્ડ હશે તેમને સબસિડીવાળા ભાડા ઉપર આવાસ પણ આપવામાં આવે છે ફ્રેન્ડ્સ. બરાબર ને. તેમને હાઉસિંગ ફેસિલિટી પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. તેમને રેન્ટ ઉપર મકાન પણ આપવામાં આવે છે, સબસિડીવાળા રેન્ટ ઉપર. અને જો કોઈ વર્કરનું કોઈ 6 વર્ષ કે તેથી ઓછી ઉંમરનું બાળક હોય, બરાબર ને. ઓકે. તો તે વર્કરને તો ભાડા મુક્ત અકોમોડેશન પ્રોવાઈડ કરવામાં આવે છે આ યોજનાની અંડરમાં. ટોટલ 3 લાખ કામદારોને આગામી 3 વર્ષની અંદર અફોર્ડેબલ રેન્ટ ઉપર આવાસ પ્રોવાઈડ કરવાનો રાજ્ય સરકારનો અંદાજ છે ફ્રેન્ડ્સ. બરાબર ને. ઓકે. અને એ આવાસની અંદર દરેક બેઝિક ફેસિલિટી હશે, લાઈક પાણી, રસોડાની સુવિધા, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સુરક્ષા, તબીબી સેવાઓ, દરેક બેઝિક ફેસિલિટી હશે એ પર્ટિક્યુલર અકોમોડેશન ફેસિલિટીની અંદર. બરાબર. જે સબસિડીઝ વાળા રેન્ટની અંદર આપવામાં આવે છે, આપવામાં આવશે આ શ્રમિક વર્કરોને ફ્રેન્ડ્સ. બરાબર ને. ઓકે. રાઈટ. અને જે આ 4 જગ્યાએ, આજે 4, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને વડોદરા, આ 4 જગ્યાએ જે આ ફાઉન્ડેશન સ્ટોન રાખવામાં આવેલા છે એના માધ્યમથી 15,000 બાંધકામ કામદારોને બેનિફિટ મળવાનો છે. બરાબર ને. ઓકે. ઓકે. તો આઈ થિંક તમને આની સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ શ્રમિક બસેરા યોજના શું છે. બરાબર. ઓકે. અને અત્યારે 17 અલગ અલગ જગ્યાઓ માટે ફાઉન્ડેશન સ્ટોન રાખવામાં આવેલા છે ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા. બરાબર ને. અને કઈ જગ્યાએ?
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટની અંદર. અને ટોટલ 15,000થી વધુ બાંધકામ કામદારોને ફાયદો થશે આ 4 જગ્યાએ જ્યારે આ સેન્ટર્સ બની છે એના પછી. પણ અલ્ટિમેટ ગોલ છે 3 લાખ કામદારોને ફાયદો કરાવવાનો. કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે તો ફૂડ, આ ઉપરાંત રહેવાની સુવિધા, બરાબર, સસ્તા ભાડા ઉપર રહેવાની સુવિધા. આ ઉપરાંત જેટલી પણ બેઝિક ફેસિલિટી હશે તે દરેક બેઝિક ફેસિલિટી એ અકોમોડેશન સુવિધામાં આપવામાં આવશે. અને આ ઉપરાંત રાજ્ય સરકારની અંદર પ્રધાનમંત્રી શ્રમયોગી મનધન યોજના પણ ચાલી રહી છે, જેમાં 60 વર્ષ કે તેથી વધુના કામદારો જે છે, બરાબર, તેમને ઉંમરને કારણે જે લોકો કામ નથી કરી શકતા તેમને પેન્શન પણ પ્રોવાઈડ કરવામાં આવે છે 3,000 રૂપિયાનું, બરાબર ને. તો દરેક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ, કે હમણાં રિસેન્ટલી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા જુનાગઢમાં 397 કરોડના 91 વિકાસ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા. એના વિશે વાત કરીએ. ટોટલ 397 કરોડના 91 ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હમણાં લોન્ચ કરવામાં આવ્યા ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા જુનાગઢની અંદર. એના વિશે વાત કરીએ તો એકચ્યુઅલી અર્બન ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંદરમાં જુનાગઢની અંદર 91 ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ હમણાં રિસેન્ટલી અનાઉન્સ કરવામાં આવેલા છે. અને એનું ટોટલ ભેગું મળીને બજેટ છે 397 કરોડ રૂપિયાનું, બરાબર, જે હમણાં રિલીઝ કરવામાં આવેલા છે, બરાબર ને. ઓકે, હવે પ્રોજેક્ટ કયા કયા છે, બરાબર, એ કેમ કયા સ્કીમની અંડરમાં એ પ્રોજેક્ટ બનાવવામાં આવેલા છે એના વિશે વાત કરીએ, બરાબર ને. ઓકે, તો રાજ્ય સરકાર વધતી જતી શહેરી વસ્તીને ટેકો આપવા માટે આવશ્યક માળખાકીય સુવિધાઓ પૂરવા માટે પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારે એક કમિટમેન્ટ કર્યું છે કે આપણી શહેરની અંદર જે વસ્તી વધતી જાય છે તેને આપણે સસ્ટેન રાખવી પડશે. એટલા માટે એમને માટે આપણે જેટલી વસ્તી વધશે તેટલી એમને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવશે, બેઝિક ફેસિલિટીઝ, બરાબર ને. ઓકે, તો જુનાગઢ મહાનગરપાલિકાના વિકાસમાં અગ્રેસર સ્થાને પહોંચવા માટે મુખ્યમંત્રીએ સૌનો સહયોગ આપવા માટે અનુરોધ કર્યો હતો. અને કેન્દ્ર સરકારે પણ આ વખતના બજેટમાં શહેરી વિકાસ ઉપર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેનો ઉદ્દેશ્ય આપણા શહેરને મુખ્ય વિકાસ હબ તરીકે સ્થાપિત કરવાનો છે, બરાબર ને. અને દેશની અંદર 100 જે મેજર સિટી છે, જેમાં ગુજરાતની પણ ઘણી મેજર સિટી આવી ગઈ, તેની અંદર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વિવિધ એજન્સીઓ સાથે મળીને પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા અને જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે તેની ઉપર કામ કરશે. આ વખતના બજેટની અંદર અર્બન ડેવલપમેન્ટ ઉપર ખૂબ જ ધ્યાન આપવામાં આવેલું છે. 100 મેજર સિટી સિલેક્ટ કરવામાં આવી છે, જેમાં ગુજરાતની પણ ઘણી મેજર સિટી છે. અને એ મેજર સિટીઝની અંદર મેઇનલી પાણીના પુરવઠા ઉપર, ગટર વ્યવસ્થા ઉપર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઉપર કામ કરવાની અનુરોધ કરવામાં આવેલો છે કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા. અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વિવિધ એજન્સીઓ સાથે મળીને આ કામ કરી રહ્યા છે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, તો આ જે 91 ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે જે રાજકોટની અંદર હમણાં રિસેન્ટલી લોન્ચ કર્યા છે આપણે સીએમ દ્વારા, એની અંદર 397.78 કરોડનું રોકાણ કરવામાં આવેલું છે. અને આરસીસી રોડ, ડ્રેનેજ લાઇન, સ્વિમિંગ પુલ, જીઆઈએસ બેઝ મેપિંગ, આ વગેરે જેવી ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવશે શહેરીજનોને. અને આ ઉપરાંત જે નરસિંહ મહેતા સરોવર છે અને વિલિંગડન ડેમ છે એના વિકાસ માટેની યોજનાઓ પણ અહીંયા લોન્ચ કરવામાં આવેલી છે. અને આ ઉપરાંત 25 ઇલેક્ટ્રિક બસો પણ આ જ ફંડિંગની અંદર લોન્ચ કરવામાં આવશે, સિમ્પલ, બરાબર ને. ઓકે, રાઈટ. તો આઈ થિંક ન્યૂઝમાં ખબર પડી હશે કે રિસેન્ટલી હમણાં ચીફ મિનિસ્ટર દ્વારા જુનાગઢની અંદર 91 વિકાસ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા 397 કરોડના ફંડિંગથી. આ જે વિકાસ પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે એ જે અર્બન ડેવલપમેન્ટ ઉપર જે આ વખતના બજેટમાં ફોકસ કરવામાં આવેલું છે તેનો જે એક પાર્ટ છે. 100 મેજર સિટી સિલેક્ટ કરવામાં આવેલી છે, એમાંથી ઘણી ગુજરાતની છે. એમાં મેનલી પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા અને ઘન કચરા વ્યવસ્થાપનને લગતા પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, આઈ થિંક તમને ખબર પડી હશે. આપણે નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ, તેમાં રિસેન્ટલી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા ટાટા ઇલેક્ટ્રોનિક્સના જે સીઈઓ અને એમડી છે એમની સાથે ફેસ ટુ ફેસ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું. અને ટાટા ઇલેક્ટ્રોનિક્સના સીઈઓ અને એમડી નામ શું છે ફ્રેન્ડ્સ? રણધીર ઠાકુરજી. એમની સાથે હમણાં રિસેન્ટલી આપણા મુખ્યમંત્રી શ્રીની બેઠક થયેલી હતી. એકચ્યુઅલી તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ, ધોલેરાની અંદર ખૂબ જ મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ બની રહ્યું છે, બરાબર ને. ઘણી બધી મોટી કંપનીઝ એ આ ધોલેરાની અંદર આપણા તેનો પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરી રહી છે, બરાબર ને. ઓકે, એકચ્યુઅલી તાઇવાન વિલેજ બનાવવાની વાત થઈ રહી છે. ધોલેરાને તાઇવાન વિલેજ બનાવવાનું છે, કે જેવી રીતના તાઇવાનમાં કેવો નાનો એરિયા છે અને કેવી મોટી મોટી કંપનીઝ છે, એવી રીતના ધોલેરાની અંદર એક તાઇવાન વિલેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તો એ જગ્યાએ ટાટા ઇલેક્ટ્રોનિક્સ એ પોતાની પ્રોડક્શન ફેસિલિટી એસ્ટાબ્લિશ કરવા માટે કેન્દ્ર સરકારને અહીંયા અર્જિંગ કરી રહી છે.
રિક્વેસ્ટ મૂકી રહી છે. એના માટે કેન્દ્ર સરકારની, સોરી, રાજ્ય સરકારને, એના માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સના જે સીઈઓ અને એમડી છે, રણધીર ઠાકુર, એ ભૂપેન્દ્રભાઈ પટેલજીને, આપણા મુખ્યમંત્રીને મળેલા હતા. આ ઉપરાંત એમણે એ પણ રિક્વેસ્ટ કરી કે એ જગ્યાએ એમને કોમર્શિયલ, મતલબ જે રહેણાંક ઝોન છે, એમના જે એમ્પ્લોઈઝ છે તેમને રહેવા માટેની જગ્યા, શોપિંગ કોમ્પ્લેક્સ અને બીજી અન્ય સુવિધાઓ પણ આપી છે. તો એમાં પણ રાજ્ય સરકાર તેમને પૂરતો સહયોગ કરે તેવી રિક્વેસ્ટ કરવામાં આવી રણધીર ઠાકુર દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલજીને. આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી રિસેન્ટલી ટાટા ઇલેક્ટ્રોનિક્સના સીઈઓ અને એમડી રણધીર ઠાકુર એ ભૂપેન્દ્રભાઈ પટેલને મળેલા હતા, બરાબર ને? કેમ એમની સાથે મિટિંગ કરી હતી? કેમ? કારણ કે તે એક નવી પ્રોડક્શન ફેસિલિટી એસ્ટાબ્લિશ કરવા માંગે છે. કઈ જગ્યાએ? ધોલેરાની અંદર. આ ધોલેરાને શું બનાવવાનું છે ફ્રેન્ડ્સ? તાઇવાન ગામ બનાવવાનું છે, બરાબર ને? ઓકે, એના માટે ઘણી બધી મોટી મોટી કંપનીઓ આ ધોલેરાની અંદર પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરી રહી છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, રાઈટ. એકચ્યુઅલી આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પણ છે, રાઈટ ને? ઓકે, ચલો. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, એમાં રિસેન્ટલી મુખ્યમંત્રીજીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સખી સંવાદ કાર્યક્રમ અંતર્ગત સ્વ સહાય જૂથની મહિલાઓને સહાયનું વિતરણ કર્યું. એના વિશે વાત કરીએ તો એકચ્યુઅલી આ ન્યૂઝમાં આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે સેલ્ફ હેલ્પ ગ્રુપ. સેલ્ફ હેલ્પ ગ્રુપ. સૌથી પહેલા આપણે સમજી લઈએ કે આ સેલ્ફ હેલ્પ ગ્રુપ શું છે ફ્રેન્ડ્સ. તો સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે મિનિમમ 6 થી મેક્સિમમ 15 વ્યક્તિનો એક ગ્રુપ હોય, બરાબર ને? જેને કહેવાય સેલ્ફ હેલ્પ ગ્રુપ. હવે આ વ્યક્તિઓ કેવા હોય કે અત્યાર સુધી શું હતું કે ફોર એક્ઝામ્પલ ગામડામાં ઘણી બધી જગ્યાએ સીવણનું કામ ચાલતું હોય, ઘણા ઘરે ઘરે લોકો સીવણનું કામ કરતા હોય, ઘરે ઘરે લોકો અચાર પાપડ ને બધું, મતલબ ગૃહ ઉદ્યોગની વસ્તુ બનાવતા હોય. તો આ બધી વસ્તુઓ અત્યાર સુધી ઇન્ડિવિડ્યુઅલ લેવલ ઉપર હતી. હવે સરકારે શું કર્યું કે ફોર એક્ઝામ્પલ ઘણા બધા સીવણ કરતા બહેનો ભાઈઓ અગર જો સાથે મળીને કામ કરે તો એક નાનું ગ્રુપ બની જાય, તેમની પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય, તેમની તેમની પ્રોડક્ટનું વેલ્યુ ક્રિએટ થાય, સિમ્પલ, બરાબર ને? ઓકે, તો એના માટે સરકારે સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવવાનું નક્કી કર્યું અને એમાં મિનિમમ 6 થી મેક્સિમમ 15 લોકો પોતાનું એક ગ્રુપ બનાવીને એક કમ્બાઇન વેમાં પ્રોડક્શન કરી શકે, બરાબર ને? સરકાર તેમને મદદ કરશે તેમની પ્રોડક્ટને માર્કેટિંગ ફેસિલિટી પ્રોવાઈડ કરવા માટે, તેમને જે પણ ટેકનિકલ નોલેજ જોઈએ પ્રોડક્ટને ડેવલપ કરવા માટે, એ દરેક ફેસિલિટી માટે સરકાર તેને મદદ કરશે જો તેમને એઝ અ સેલ્ફ હેલ્પ ગ્રુપ તરીકે રજીસ્ટર્ડ કર્યું હશે સરકારની અંદર તો ફ્રેન્ડ્સ, બરાબર ને? અને સરકારે પણ એમાં પણ સેલ્ફ હેલ્પ ગ્રુપ, અને એ પણ કેવું કીધું છે કે દરેક સેલ્ફ હેલ્પ ગ્રુપ છે ને એના લીડર કોણ હોવા જોઈએ? વુમેન હોવી જોઈએ. તો આ જેટલી પણ વુમેન લીડ સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, બરાબર ને, રાજ્યની અંદર, એ દરેક વુમેન લીડ સેલ્ફ હેલ્પ ગ્રુપના જે વુમેન રિપ્રેઝેન્ટેટિવ્સ છે એની સાથે સખી સંવાદ કરવામાં આવે મુખ્યમંત્રીજી દ્વારા. જે સખી સંવાદ આ વખતે ગાંધી મંદિરની, જે મહાત્મા ગાંધી મંદિર છે ગાંધીનગરની અંદર, તે જગ્યાએ આ સંવાદનું આયોજન કરવામાં આવેલું હતું. અને એ વખતે ચીફ મિનિસ્ટર દ્વારા અમુક સહાયનું વિતરણ કરવામાં આવ્યું આ મહિલાઓને જે સેલ્ફ હેલ્પ ગ્રુપને રન કરાવે છે, બરાબર ને? ઓકે, આઈ થિંક તમને ન્યૂઝની હેડલાઇન વિશે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. અંદર જોઈએ તો મુખ્યમંત્રીએ ટોટલ 28,000 સ્વ સહાય જૂથોમાંથી 3 લાખથી વધુ ગ્રામીણ મહિલાઓને લાભમાં 350 કરોડનું વિતરણ કર્યું. ટોટલ 28,000 સેલ્ફ હેલ્પ ગ્રુપ જે આપણા ગુજરાતમાં રજીસ્ટર્ડ છે, એમાં ટોટલ 3 લાખ કરતાં પણ વધારે રૂરલ ગ્રામીણ મહિલાઓ એની અંદર સામેલ છે અને તેમને સહાય આપવા માટે 350 કરોડ રૂપિયાનું હમણાં વિતરણ કરવામાં આવ્યું છે આ સખી સંવાદ દરમિયાન, બરાબર ને? ઓકે, આ ઉપરાંત આ સંવાદ દરમિયાન મુખ્યમંત્રી દ્વારા 17 સખી મંડળના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો અને તેમની સક્સેસ સ્ટોરી સાંભળી તેમને, જેથી કરીને તેમને ખબર પડે કે આ સેલ્ફ હેલ્પ ગ્રુપ કેવી રીતના ઇફેક્ટિવલી કામ કરે છે તેમની લાઈફસ્ટાઈલને ઇમ્પ્રૂવ કરવા માટે, બરાબર ને? ઓકે, આ ઉપરાંત આપણે આટલું સેલ્ફ હેલ્પ ગ્રુપ પર કેમ ફોકસ કરી રહ્યા છે, કેમ આપણે વુમેન લીડ સેલ્ફ હેલ્પ ગ્રુપ પર ફોકસ કરી રહ્યા છે ગુજરાત લેવલ પર? કારણ કે નેશનલ લેવલ પર આપણો એક ગોલ છે, પીએમ મોદીનું એક વિઝન છે કે અગર એક દેશને ડેવલપ થવું હોય તો એના માટે 4 સ્તંભો ઉપર કામ કરવું ખૂબ જ જરૂરી છે. કયા 4 સ્તંભ ઉપર? જ્ઞાન. આ જ્ઞાનના 4 સ્તંભ પર કામ કરવું ખૂબ જ જરૂરી છે. જ્ઞાનના 4 સ્તંભ કયા કયા છે? ગરીબ, યુવા, અન્નદાતા અને નારી. આ 4 સ્તંભ પર કામ કરવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ ઉપર આપણે ગુજરાત રાજ્યની અંદર વધારે ફોકસ કરવામાં આવે છે, બરાબર ને? આ ઉપરાંત કેન્દ્ર સરકારે તો આ વખતના બજેટ ઉપર પણ, બજેટની અંદર પણ વુમેન સેન્ટ્રી સ્કીમ ઉપર ખૂબ જ વધારે કન્ટ્રીબ્યુશન કર્યું છે. 3 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા છે ફ્રેન્ડ્સ વુમેન સેન્ટ્રી સ્કીમની ઉપર આપણા કેન્દ્ર સરકારના બજેટની અંદર. આ ઉપરાંત એક નવો ઇનિશિયેટિવ પણ લોન્ચ કરવામાં આવેલો છે. એ ઇનિશિયેટિવ નામ છે ડ્રોન દીદી. આ ડ્રોન દીદી ઇનિશિયેટિવના અંડરમાં
એક મહિલાને ડ્રોન ચલાવવાની ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર ને. આ ઉપરાંત મોદીજીનું ટાર્ગેટ છે કે દેશમાં 3 કરોડથી વધારે લખપતિ દીદીઓ હોવી જોઈએ, મતલબ 3 કરોડથી પણ વધારે લખપતિ લેડીઝ હોવી જોઈએ, વુમેન હોવી જોઈએ. અને એના માટે એના જ અંડરમાં ગુજરાતે પોતાનું લક્ષ્ય સાધ્યું છે કે ગુજરાત રાજ્યમાં 7.50 લાખ કરતા વધારે લખપતિ દીદીઓ હોવી જોઈએ ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, રાઈટ. અને ગુજરાતની અંદર જો હું સેલ્ફ હેલ્પ ગ્રુપના સ્ટેટસ વિશે વાત કરું તો ગુજરાતની અંદર અંદાજે 3 લાખ જે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે તેની અંદર લગભગ 31 લાખ મહિલાઓ કામ કરી રહી છે, બરાબર ને. ઓકે. અને 28 જિલ્લાઓની અંદર આ સેલ્ફ હેલ્પ ગ્રુપને પણ ટ્રેનિંગ આપનારી સંસ્થાઓ બનાવવામાં આવી છે, બરાબર ને. ઓકે, રાઈટ. અને આ જે 350 કરોડનું જે ફંડિંગ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે એ 28,000થી પણ વધારે સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને, સોરી, 28,000 કરતાં પણ વધારે સેલ્ફ હેલ્પ ગ્રુપને તે ફાયદો કરશે. તેમાં કામ કરતી 3 લાખ કરતાં પણ વધારે મહિલાઓને બરાબર ને ફાયદો થશે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે, બરાબર ને. ઓકે. આ ઉપરાંત જો બે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ વિશે જો ગુજરાત સરકાર વિશે વાત કરું તો એકચ્યુઅલી ગુજરાત સરકારે એ પોતાની જે મહિલાઓ છે, રાજ્યની જે મહિલાઓ છે જે સેલ્ફ હેલ્પ ગ્રુપ ચલાવે છે, બરાબર, તેમની પ્રોડક્ટ્સને માર્કેટિંગ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવા માટે એક સરસ મેલા અગર કોઈ સેલ્ફ હેલ્પ ગ્રુપ ચલાવી રહ્યું છે, બરાબર ને. ઓકે. અને એને તેને પોતાની પ્રોડક્ટ્સને માર્કેટિંગ પ્રોવાઈડ કરવું છે તો તે આ સરસ મેલાની અંદર તે પોતાની પ્રોડક્ટને મૂકી શકે. તો આ સરસ મેલાની અંદર એનરોલ કરવા માટે એક ઓનલાઈન પોર્ટલ બનાવ્યું છે ગુજરાત સરકાર દ્વારા. તો આ ઇનિશિયેટિવ ગુજરાત દ્વારા લેવામાં આવેલા છે. ગુજરાત સેલ્ફ હેલ્પ ગ્રુપ પર ફોકસ કરી રહ્યું છે, સ્પેસિફિકલી વુમેન લીડ સેલ્ફ હેલ્પ ગ્રુપની ઉપર, બરાબર ને. કેમ? કારણ કે ભારત ફોકસ કરી રહ્યું છે 4 સ્તંભોની ઉપર: જ્ઞાન. આ ઉપરાંત વુમેનની ઉપર આ વખતના બજેટની અંદર સારું એવું ફંડિંગ એલોકેશન કરવામાં આવેલું છે. ડ્રોન દીદી નામનો ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવેલો છે. અને 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું ટાર્ગેટ છે આપણું કેન્દ્ર સરકારનું. અને એના અંડરમાં ગુજરાત સરકારનું ટાર્ગેટ છે 7.50 લાખ લખપતિ દીદી બનાવવાનું, બરાબર ને. ઓકે. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે. આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે ગુજરાતને વિકસિત ભારતના અગ્રણી વિકસિત રાજ્ય તરીકે આગળ ધપાવવા માટે મુખ્યમંત્રીએ ગુજરાત ગુણવત્તા સંકલ્પનું ઉદ્ઘાટન કર્યું. એના વિશે વાત કરીએ. એકચ્યુઅલી કશું જ નહીં. ગુજરાતનો એક રોડમેપ, ગુજરાત સરકાર દ્વારા એક રોડમેપ તૈયાર કરવામાં આવેલો છે કે આપણે તો ડેવલપ નેશન, વિકસિત ભારત ક્યાં સુધી કરવાનું છે? ભારતને ડેવલપ નેશન ક્યાં સુધી બનાવવાનું છે ફ્રેન્ડ્સ? 2047 સુધી. તો હવે ભારતને વિકસિત બનાવવું હશે તો દરેક રાજ્યને પણ વિકસિત બનવું પડશે. એના માટે ગુજરાત સરકારે પણ 2047 સુધી વિકસિત રાજ્ય તરીકે ડેવલપ થવા માટે તેનું એક રોડમેપ તૈયાર કર્યું છે, જેને નામ આપ્યું છે ગુજરાત ગુણવત્તા સંકલ્પ, બરાબર ને. અને આ ગુજરાત ગુણવત્તા સંકલ્પને હમણાં મુખ્યમંત્રીજીએ લોન્ચ કર્યું છે, સિમ્પલ, બરાબર ને. ઓકે, રાઈટ. તો મુખ્યમંત્રી જણાવ્યું હતું કે ગુજરાત ઓલરેડી ભારતના ઇકોનોમીના ડેવલપમેન્ટની અંદર ઘણું ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી રહ્યું છે. કારણ કે છેલ્લા 3 વર્ષની અંદર જોઈએ તો ગુજરાતની અંદર એફડીઆઈ પણ દર વર્ષે વધી રહ્યું છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. આ ઉપરાંત આ જે એફડીઆઈ જે વધવાનું કારણ છે એ ગુજરાતનું અનુકૂળ વાતાવરણ બિઝનેસ કરવા માટે. જે દુનિયાની ફોર્ચ્યુન 500 કંપની છે એમાંથી 100 કંપનીઓના પ્લાન્ટ ગુજરાતની અંદર કામ કરી રહ્યા છે, બરાબર. આ ઉપરાંત ગુજરાતે 2047 સુધીમાં ડેવલપ રાજ્ય બનવા માટે 5G ઉપર ફોકસ કર્યું છે. કાની પર ફોકસ કર્યું છે ફ્રેન્ડ્સ? 5G ઉપર. 5G કયા કયા? તો એક તો ગુણવંત ગુજરાત, જેમાં ગુણવંત ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત, ગતિશીલ ગુજરાત અને ગરવી ગુજરાત, આ 5G ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે, બરાબર ને. જેથી કરીને જો ગુજરાત વિકસિત બનશે 2047 સુધી તો ભારત પણ બનશે. કારણ કે ભારતને બનવા માટે ગુજરાત બનવું પડશે, મતલબ ભારતને બનવા માટે દરેક રાજ્યને બનવું પડે. એના માટે એક રોડમેપ તૈયાર કર્યું છે કે આપણે આ 5G ઉપર ફોકસ કરીશું, જેથી કરીને આપણે વિકસિત બની શકીએ 2047 સુધીમાં, બરાબર ને. ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ કે જસ્ટ એક ડોક્યુમેન્ટ લોન્ચ કરવામાં આવેલું છે કે આપણે વિકસિત ગુજરાત બનાવવા માટે 2047માં કે શેની પર ફોકસ કરવું જોઈએ. અને ડોક્યુમેન્ટનું નામ છે ગુજરાત ગુણવત્તા સંકલ્પ, બરાબર ને. 5G ઉપર ફોકસ કરવામાં આવેલો છે. કયા કયા 5G? એ 5 ખબર હોવા જોઈએ: ગુણવંત ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત, ગતિશીલ ગુજરાત અને ગરવી ગુજરાત. ઓકે, ચલો આપણે નેક્સ્ટ જોશે ફ્રેન્ડ્સ કે જાહેર ફરિયાદોના નિવારણ માટે એક તકનીકી અભિગમ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય સ્વાગત કાર્યક્રમની ચેરમેનશીપ સંભાળવામાં આવી. એકચ્યુઅલી ન્યૂઝ શું છે ફ્રેન્ડ્સ કે તમને ખબર હોય તો આપણા રાજ્યની અંદર અગર કોઈ સિટીઝનને કોઈ પબ્લિક ગ્રીવિયન્સ હોય, બરાબર ને, મતલબ કોઈ
કોઈ પણ બાબતમાં સરકાર તરફથી કોઈ કમ્પ્લેન્ટ હોય, મતલબ સરકારને કોઈ કમ્પ્લેન્ટ કરવી હોય, બરાબર ને, તો એ સ્વાગત પ્લેટફોર્મ ઉપર જઈ શકે છે. 3 પ્લેટફોર્મ છે સ્વાગતના: તાલુકા સ્વાગત, ડિસ્ટ્રિક્ટ સ્વાગત અને સ્ટેટ સ્વાગત. તો તાલુકા સ્વાગત અને ડિસ્ટ્રિક્ટ સ્વાગત પરની જે કમ્પ્લેન છે ને ફ્રેન્ડ્સ, એ રિસ્પેક્ટિવ ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી અને તાલુકા ઓથોરિટી જેમને કામ સોંપવામાં આવ્યું છે તે એ પ્રોબ્લેમ્સને સોલ્ટ આઉટ કરે છે. પણ સ્ટેટ સ્વાગતને સોલ્ટ આઉટ કરવાનું કામ મુખ્યમંત્રીનું છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, રાઈટ. તો સ્ટેટ સ્વાગતની ઉપર જેટલી પણ ક્વેરીઝ આવે છે તેને પણ રિઝોલ્વ કરે છે મુખ્યમંત્રી કરે છે. તો એકચ્યુઅલી આ ન્યૂઝ કેમ આવી છે, તો અમે રિસેન્ટલી જ્યારે જુલાઈ મહિનાનું જ્યારે સ્ટેટ સ્વાગત પ્રોગ્રામની અંડરમાં જ્યારે મુખ્યમંત્રી એ ક્વેરીઝને સોલ્વ કરી રહ્યા હતા, ત્યારે ઘણી બધી ક્વેરીઝ તાલુકા અને ડિસ્ટ્રિક્ટ લેવલની હતી, જે ત્યાંથી સોલ્વ નથી થઈ, એના કારણે તે સ્ટેટ લેવલના સ્વાગત પ્રોગ્રામ સુધી આવી. તો અહીંયા મુખ્યમંત્રીજી દ્વારા તાલુકા અને ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીઝને કહેવામાં આવેલું છે કે તમારા માટે એક અલગ પ્લેટફોર્મ બનાવવામાં આવેલું છે, ત્યાં જ તમારી પ્રોબ્લેમને સોલ્ટ આઉટ થઈ જવું જોઈએ, સ્ટેટ સ્વાગત પ્રોગ્રામ સુધી ના આવવું જોઈએ, બરાબર ને? ઓકે, તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. આપણા માટે એ ખબર હોવી જોઈએ કે પબ્લિક ગ્રીવિયન્સ ને સોર્ટ આઉટ કરવા માટે, પબ્લિકની ક્વેરીઝને સોર્ટ આઉટ કરવા માટે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા સ્વાગત પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો છે, જેમાં 3 પ્લેટફોર્મ છે: તાલુકા સ્વાગત, ડિસ્ટ્રિક્ટ સ્વાગત અને સ્ટેટ સ્વાગત. જેમાં સ્ટેટ સ્વાગત પરની ક્વેરી મુખ્યમંત્રી ખુદ હેન્ડલ કરે છે ફ્રેન્ડ્સ, બરાબર ને? તો અમે જુલાઈ મહિનાની ક્વેરી જ્યારે સોલ્વ કરતા હતા, તેમાં જેટલી પણ ક્વેરી આવેલી હતી, ટોટલ 2538 ક્વેરી આવેલી હતી ફ્રેન્ડ્સ, 3 સ્વાગત પ્લેટફોર્મની, તાલુકા, જિલ્લા અને રાજ્યની. એમાંથી 59% ક્વેરી સોલ્વ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, તો આ પણ એક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારે છે કે પબ્લિકની જો ક્વેરી સોર્ટ આઉટ કરવામાં આવશે તો પબ્લિક ખુશ રહેશે અને રાજ્ય ડેવલપ રાજ્ય તરફ આગળ વધશે ફ્રેન્ડ્સ, બરાબર. તો આ પણ એક સારો ઇનિશિયેટિવ છે ગુજરાત સરકારનો. ઓકે, રાઈટ. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, એક પેડ માં કે નામ કેમ્પેન. હવે એકચ્યુઅલી એક પેડ માં કે નામ કેમ્પેન એકચ્યુઅલી આમ તો પીએમ મોદીજી દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર. મોદીજીનું જ્યારે આપણે 5 જૂને આપણો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ગયો, ત્યારે તેમને આ પ્રોગ્રામને લોન્ચ કરેલો હતો, એક પેડ માં કે નામ પ્રોગ્રામ. જેમાં તેમનું વિઝન હતું કે દરેક વ્યક્તિ એ પોતાના જીવનમાં એક વૃક્ષને ઉગાડે, એને ગ્રો કરે, એને મેન્ટેન કરે અને એ વૃક્ષને ઓનર કરે એના માના નામથી, બરાબર ને? ઓકે, રાઈટ. તો એક પેડ માં કે નામ આ ઝુંબેશ આ પીએમ મોદીજી દ્વારા વર્લ્ડ એન્વાયરમેન્ટ દિવસ જે હમણાં 5મી જૂને સેલિબ્રેટ થયો ત્યારે લોન્ચ કરવામાં આવેલું હતું. અને આ ઝુંબેશને હવે ગુજરાત લેવલ ઉપર લાવવા માટે મુખ્યમંત્રીજીએ હમણાં રિસેન્ટલી અનાઉન્સમેન્ટ કર્યું છે, બરાબર ને? ઓકે, અને એટલા માટે જ આ ઝુંબેશની અંદર એક પેડ માં કે નામ કેમ્પેનની અંડરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક બીજું કેમ્પેન લોન્ચ કરવામાં આવેલું છે, મિશન 3 મિલિયન ટ્રીઝ, જેમાં 30 લાખથી પણ વધારે વૃક્ષો ઉગાડવાનું 100 દિવસમાં નક્કી કરવામાં આવેલું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, બરાબર ને? ઓકે, અને એક પેડ માં કે નામ કેમ્પેન નો ઉપયોગ કરીને આ કેમ્પેનના માધ્યમથી સપ્ટેમ્બર 2024 સુધીમાં 12.20 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે ગુજરાત સરકારનો, અને માર્ચ 2025 સુધીમાં 17 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે ગુજરાત સરકારનો, બરાબર ને? ઓકે, અત્યારે મેરી લાઈફ પોર્ટલ જે છે, જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું મેરી લાઈફ પોર્ટલ, સેન્ટ્રલ લેવલ પર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે તેનું એક પોર્ટલ છે મેરી લાઈફ પોર્ટલ. એની અંદર જો ડેટાની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર ટોટલ 33 જિલ્લામાં 4,03,33,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે. અને આ એચિવમેન્ટ એ આખા દેશની અંદર જેટલા પણ રાજ્યો છે તેમાં ગુજરાત સેકન્ડ હાઈએસ્ટ નંબર ઉપર છે, બરાબર ને? ઓકે, આ મેરી લાઈફ પોર્ટલ કોણ હેન્ડલ કરે છે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, એને આ ડેટા આપેલું છે, બરાબર ને? ઓકે, આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે કે એક પેડ માં કે નામ કેમ્પેન જે કેન્દ્ર સરકાર દ્વારા મોદીજી દ્વારા આ વિઝન લોન્ચ કરવામાં આવેલું હતું 5મી જૂન પર્યાવરણ દિવસે, બરાબર. અને એને એક્સપાન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ગુજરાત સરકાર દ્વારા. અને ટોટલ માર્ચ 2025 સુધીમાં આ મિશન હેઠળ 17 કરોડ વૃક્ષો વાવવાનો છે અને સપ્ટેમ્બર 2024 સુધીમાં 12.20 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે. અને એની અંદરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન 3 મિલિયન ટ્રીઝ લોન્ચ કરવામાં આવ્યું, જેમાં 100 દિવસમાં 30 લાખ વૃક્ષોનું ટાર્ગેટ રાખવામાં આવેલો છે, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ આ ન્યૂઝમાં, બરાબર ને? ગુજરાતની અંદર અગર જો વાત કરું તો અત્યાર સુધીમાં 33 જિલ્લામાં 4,03,33,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે. આ ડેટા મેરી લાઈફ પોર્ટલ ઉપરથી લેવામાં આવેલો છે, જે ગુજરાતને બીજા નંબરનું રાજ્ય બનાવે છે, બરાબર ને? વૃક્ષો વાવવાની જો આપણે વાત કરીએ તો એમાં, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ જોઈએ ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી મુખ્યમંત્રીની હાજરીમાં રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડીનેસ પર ભાગીદારી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા. એના વિશે વાત કરીએ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે કે ગુજરાત સરકાર
ગુજરાતનું જે ગુજરાત સરકારની અંડરમાં જે સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા ઇન્ટેલ કોર્પોરેશન સાથે પાર્ટનરશિપ કરવામાં આવી. કેમ? કારણ કે ગુજરાત એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર રેડી થઈ શકે એના માટે ગુજરાતની જનતા, ગુજરાતના સ્ટુડન્ટ્સ, ગુજરાતના પ્રોફેશનલ્સ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર રેડી થઈ શકે એના માટે ગુજરાત સરકાર દ્વારા ઇન્ટેલ કોર્પોરેશન સાથે પાર્ટનરશિપ કરવામાં આવી. હવે આ પાર્ટનરશિપની અંડરમાં ઇન્ટેલ કોર્પોરેશન ટેકનોલોજી પ્રોવાઈડ કરશે, પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશે. એ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સ્ટુડન્ટ્સ, પ્રોફેશનલ્સ અને જે પણ સિવિલિયન છે, જે નાગરિકો છે, તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર એ પાવરકા બની શકશે, બરાબર ને, સ્કિલ ડેવલપ કરી શકશે, બરાબર ને, તેમની માનસિકતા અલ્ટર થઈ શકશે, બરાબર ને, તેમની પાસે દરેક એવા ટૂલ્સ હશે જેમાં જે તેમના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર પાવરકા કરવામાં મદદરૂપ થશે, બરાબર ને. તો અહીંયા એકચ્યુઅલી ઇન્ટેલ છે ને આ પાર્ટનરશિપની અંડરમાં ગુજરાતની જનતાને, નાગરિકોને અને પ્રોફેશનલ્સને અને વિદ્યાર્થીઓને સોફ્ટવેર મતલબ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશે, સિમ્પલ. અને એ દરેક નાગરિકને આ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવા માટે નહીં જાય, બરાબર, ઓપન સેન્ટ્રિક નથી. એના માટે નાગરિકોને, વિદ્યાર્થીઓને, વ્યવસાયિકોને ક્યાં જવું પડે? અમુક સાયન્સ સેન્ટર્સની અંદર જવું પડશે, અમુક શૈક્ષણિક સંસ્થાઓની અંદર જવું પડશે, અમુક સરકારી સંસ્થાઓની અંદર જવું પડશે, જ્યાંથી આ શિક્ષણ લઈ શકશે, બરાબર ને, સિમ્પલ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર રેડીનેસ કરવા માટે ગુજરાત સરકારે ઇન્ટેલ સાથે પાર્ટનરશિપ કરી છે, જ્યાં ઇન્ટેલ તેને એક ટેકનોલોજીનો એક્સેસ પ્રદાન કરશે, સિમ્પલ, બરાબર ને. ઓકે, પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશે. ઓકે, આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. આઈ થિંક ફ્રેન્ડ્સ તમને આની તમામ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.